નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 5ના વિષય સંસ્કૃતના પાઠ નંબર 2 દક્ષિણ પાદમનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું તથા મિત્રો ધોરણ 6ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યું છે, જેની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તથા હવે પછી તમારે કયા વિડીયો જોઈએ છે તે પણ તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને અમારો આ વિડીયો જો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ આપતા જજો। તો આપણે શરૂ કરીએ પાઠ નંબર 2 દક્ષિણ પાદમ। તો પ્રશ્ન નંબર 1માં એવું છે કે નીચે આપેલ શબ્દોનું છે ને આપણે અનુલેખન કરવાનું છે, એટલે કે આ જે શબ્દ આપ્યા છે તેને જોઈને જ તે ફરી વખત આપણે અહીં લખવાના રહેશે સારા અક્ષરે। તો તથા તમને જણાવી દેવામાં આવે કે મિત્રો આપણે જે ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ છે તેની જ આપણે પ્લે સ્ટોર પર એક એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ કરીને, જેમાં એક બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરવામાં આવે છે, જે ધોરણ 6થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તથા અંગ્રેજીના અનુભવી શિક્ષકો સાથે લોન્ચ કરવામાં આવી છે, જેની કિંમત 5500 રૂપિયા છે, જે અત્યારે હાલમાં લોન્ચિંગ નિમિત્તે છે ને 60% ડિસ્કાઉન્ટ સાથે માત્ર ને માત્ર 2200 રૂપિયામાં પ્રોવાઈડ કરવામાં આવે છે, જે પ્રથમ 60 વિદ્યાર્થીઓ માટે છે। તો જલ્દીથી આવો અને નીચે આપેલ જે આ નંબર છે ને 70 46 22 22 54 પર કોલ કરીને તમે આ બેન્ચ પ્રાપ્ત કરી શકો છો। તો મિત્રો આ બેન્ચ પ્રાપ્ત કરવાનું ભૂલશો નહીં અને જલ્દીથી આ નંબર પર કોન્ટેક્ટ કરીને જાણકારી મેળવો। તો હવે મિત્રો આપણે શરૂ કરીશું પ્રશ્ન નંબર 2થી। તો નીચે આપેલા શબ્દોમાંથી તમારા શિક્ષક જે શબ્દો બોલે ને તે મુજબ આપણે અભિનય કરવાનો રહેશે। તો આપણને કેટલાક શબ્દ અહીં આપવામાં આવે છે તેના પર આપણે અભિનય કરવાનો રહેશે। તો પહેલો શબ્દ કંઈક આ રીતનો છે કે દક્ષિણ પાદમ પુરસ્કરો, તો આપણે એના પર અભિનય કરવાનો રહેશે। તથા પછી કંઈક છે કે ગોલાકારમ સ્વયં બ્રહ્મ, તો આપણે ગોળ ગોળ ફરવાનું રહેશે, તે રીતે આપણને જે શિક્ષક શબ્દ આપશે ને તેના પર આપણે અભિનય કરવાનો રહેશે। તો આપણે કેટલાક અહીંયા શબ્દ આપ્યા છે, 10 જેટલા શબ્દ આપ્યા છે, તેના પર તમારે અભિનય કરવાનો રહેશે। તો આ શબ્દનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તથા તો પણ લખી પણ શકો છો। તો કે તમને એકવાર જણાવી દેવાનું કે આવડા શબ્દ છે કે ત્રીજા નંબરે આપણે કંઈક આ રીતનો શબ્દ લીધો છે કે વામમ પાદમ કુરુમ પુષ્ઠમ, દક્ષિણ હસ્તમ કુરુ પુષ્ઠમ, વામમ હસ્તમ પુરુષ કુરુ, છઠ્ઠો છે હસ્તદ્રયમ મંદમ મંદમ બ્રાહ્મ, સાતમો છે સ્વારંગ હિ પુરુષકોરો, આઠમો છે સ્વારંગ હિ કુરુ પુષ્ઠમ, નવમો છે સર્વે મિલિત્વા ખેલામહ, દસમો છે સર્વે મિલિત્વા નૃત્યામહ। તો કંઈક આ રીતનું છે જેના પર આપણે અભિનય કરવાનો રહેશે। હવે આવે છે પ્રશ્ન નંબર 3, ઉદાહરણ અનુસાર શબ્દમાં ફેરફાર કરીને લખવાના રહેશે। તો આપણને કંઈક આ રીતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે મિત્રો કે ખેલ, તો એનું આપણે આ રીતનું ફેરફાર કરીશું કે ખેલામી ખેલામહ, તો આપણે પઠનું શું કરીશું કે પઢામી, તો પઠામહ, લીખનું લીખામી લીખામહ, પાનું તો કે પીબામી પીબામહ, ચલનું તો ચલામી ચલામહ, ભ્રમનું તો ભ્રમામી ભ્રમામહ, નમનું તો નમામી નમામહ, ભૂનું તો ભવામી ભવામહ, ખાદનું તો ખાદામી ખાદામહ। તો મિત્રો કંઈક આ રીતે આપણે શબ્દોમાં ફેરફાર કરીશું। હવે આવે છે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો। તો કંઈક આ રીતનું આપણને ઉદાહરણ આપ્યું છે કે ખેલામહ સર્વે મિલિત્વા ખેલામ, તો આપણે આ રીતનું આપણે અનુસાર આપણે વાક્ય રચના બનાવીશું। તો ચલામહનું શું થશે તો કે ચલામહનું થશે સર્વે મિલિત્વા ચલામહ, તરામહ સર્વે મિલિત્વા તરામહ, નૃત્યામહ તો એમાં આવશે સર્વે મિલિત્વા નૃત્યામહ, કુદુમહ તો એમાં આવશે સર્વે મિલિત્વા કુદામહ, ગચ્છામહ તો સર્વે મિલિત્વા ગચ્છામહ, ગાયામહ તો આવશે સર્વે મિલિત્વા ગાયામહ, પઢામહ તો આવશે સર્વે મિલિત્વા પઢામહ, લીખામહ તો એમાં આવશે સર્વે મિલિત્વા લીખામહ। તો મિત્રો હવે આવી ચૂક્યા છે આપણે પ્રશ્ન નંબર 5 પર, જેમાં આપણે નીચે આપેલા વાક્યોને કાવ્યના આધારે સંસ્કૃતમાં લખવાના રહેશે। તો તે કંઈક આ રીતના વાક્યો અહીં આપેલા છે કે જમણો પગ પાછળ કરો, તો દક્ષિણ પાદમ કુરુમ કુરુ પુષ્ઠમ, બીજું છે પોતે ગોળાકાર ભ્રમણ કરો, તો એમાં આવશે ગોલાકારમ સ્વયં બ્રહ્મ, પછી ત્રીજામાં છે ડાબો પગ આગળ કરો, વામમ પાદમ પુરુષ કરો, ચોથું છે બંને હાથ પાછળ કરો, તો આવશે હસ્તદ્રયમ કુરુ પુષ્ઠમ, પાંચમું છે જમણો હાથ આગળ કરો, તો એમાં આવશે દક્ષિણ હસ્તમ પુરુષ કરો,
તો મિત્રો તમને ફરી વખત એક વખત જણાવી દેવામાં આવે કે આપણી જે ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે તેમાં અત્યારે લોન્ચિંગ નિમિત્તે 60% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, જે માત્ર પ્રથમ 60 વિદ્યાર્થીઓને જ મળવા પાત્ર છે. તો જલ્દીથી જાજો અને આપણી જે બ્રહ્માસ્ત્ર બેન્ચ છે જેમાં આપણને ધોરણ 6 થી લઈને 8ના મુખ્ય વિષયો એવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીને આપણી અનુભવી શિક્ષકો સાથેની ટીમ સાથેના વિડીયો પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તે તમે જરૂરથી લેજો. તો આપણે શરૂઆત કરીએ પછી પ્રશ્ન નંબર 6 થી કે આપેલ પદ્યની પૂર્તિ કરો. તો એમાં કંઈક આ રીતનું રહેશે કે વામમ પાદમ પુરુષકરુ વામમ પાદમ કુરુ પુષ્ઠમ. બીજું છે દક્ષિણ હસ્તમ પુરુષકરુ. તો એમાં કંઈક આ રીતનું આવશે કે દક્ષિણ હસ્તમ કુરુ પુષ્ઠમ. તો ત્રીજું આવશે હસ્તદયમ પુરુષકરુ. તો એમાં આવશે હસ્તદયમ કુરુ પુષ્ઠમ. ચોથું આવે છે સર્વાંગ હિ પુરુષકરુ. તો એમાં આવશે સર્વાંગ હિ કુરુ પુષ્ઠમ. સર્વે મિલિત્વા ખેલામહ સર્વે મિલિત્વા ગાયામહ. તો મિત્રો તમે આ વિડીયો જોવા માટે આભાર. અને તમને જણાવી દીધું હતું કે જેવી રીતે કે આપણી જે ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે તેના પર અત્યારે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ થવાની છે, જેમાં અત્યારે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ સાથે આ બેન્ચ મળવા પાત્ર છે, જે માત્ર 2200ની કિંમત પર તમને મળી રહેશે, જેમાં તમને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તથા અંગ્રેજીના અનુભવી શિક્ષકો સાથે ભણવાનો મોકો મળશે. તો તમે જલ્દીથી જવા નીચે આપેલ જે મોબાઈલ નંબર છે ને 70 46 22 22 54 પર કોલ કરો અને આ બેન્ચ પ્રાપ્ત કરો. તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરવાનું અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.